ચમત્કાર અને સુશોભિત બગીચાનું ચિત્ર. એક હતો ઓગળશંકર. એનું નામ ડૉક્ટર પણ હોઈ શકે, એન્જિનિયર પણ હોય, હમાલ, મજૂર, નોકર, શેઠ, કામગાર કે પછી એન્ટરપ્રેનર પણ હોઈ શકે, કે પછી કવિ, લેખક કે આર્ટિસ્ટ પણ હોઈ શકે. એના પપ્પા મમ્મીએ એક સરસ ઓગળશંકર ઘડીને, પછી એક સરસ વસ્ત્રો પહેરાવીને અને સરસ રમકડા આપીને, એક સરસ કોરો કાગળ આપીને અને ઉમંગ અને સ્નેહની સરસ રંગપેટી અને સમજણ, પરસેપ્શન અને આકલનની એવી એટલી સરસ પીંછીઓ આપીને ઓગળશંકરને સરસ બગીચામાં મોકલ્યો. બાગમાં સુંદર સુંદર પંખીઓ હતા, બાગમાં સુંદર ફળ ફૂલોની વૃક્ષો હતા, બાગમાં પ્રાણીઓ હતા, બાગમાં વિશાળ આકાશ હતું, આકાશમાં તારાઓ હતા, સૂર્ય અને ચંદ્ર હતા, જમીન હતી, નદી હતી, પર્વત અને સમુદ્રો હતા. આખો બાગ ઓગળશંકરના પપ્પા મમ્મીએ જાતે પોતે જ બનાવ્યો હતો. એટલે આખો બાગ પપ્પા મમ્મીનો હતો. પપ્પા મમ્મીનો બાગ એટલે આખો બાગ ઓગળશંકરનો પોતાનો જ હતો. અને બધું જ સુંદર હતું. ફૂલો પર્યાવરણને સુંદર રંગ અને સુગંધ આપતા હતા, રુજુતા આપતા હતા. પંખીઓ સરસ ગીતો ગાતા હતા, પ્રાણીઓ રમતગમત કરતા હતા. ઘણા બધા દોસ્તારો હતા. પપ્પા મમ્મીએ કહ્યું, જા જઈને બધાની દોસ્તી કર, જા જઈને રમ, જા જઈને મજા કર, જા જઈને બાગમાં બધું જો, સમજ અને સરસ રંગોથી, સરસ પીંછી હતી, સરસ કાગળ પર બાગમાં જે દેખાય એનું સરસ મજાનું ચિત્ર દોરી લાવ. ઓગળશંકર તો પૂરું સાંભળ્યા વગર ભાગ્યો. ઓગળ તો દોડ્યો, કોરો કાગળ લઈ જઈ અને જેની તેની સામે ધરીને કે, મારા કાગળમાં મારું ચિત્ર દોરો ને, મારા કાગળમાં મારું ચિત્ર દોરો ને. અને સામે મળેલા બધાએ ગમે તેમ ફાવે તેમ આડા અવળા વાંકા ચૂકા લીટોડા કરી રાખ્યા. લીટોડા લીટોડા લીટોડા. કેટલાકે તો એટલા જોર જોરથી કાગળ પર ઘસ્યા કર્યો કે કાગળ ઠેક ઠેકાણેથી ફાટી ગયો. પપ્પા મમ્મીએ આપેલા રંગો અને પીંછીઓ એમના એમ પડી રહ્યા. પરંતુ ઓગળે પોતે તો રંગ ને પીંછીઓ વાપર્યા જ નહીં ને, કે ન તો કોઈએ એ રંગો અને પીંછીઓ જોયા, ન તો વાપર્યા અને ન તો કોઈએ બગીચાનું ચિત્ર દોર્યું. ઓગળશંકરનું સ્વયંનું ચિત્ર તો બન્યું જ નહીં. કાગળ એટલો બધો ખરડાયેલો હતો, ઠેક ઠેકાણે ફાટી ગયેલો હતો અને કશું ઉકલાતું નહોતું. મેં ઓગળશંકરનો ચોળાઈ ગયેલો, ઠેક ઠેકાણે ફાટી ગયેલો અને ધમ ધડા વગરના ભંગાર મેલા ચિત્રોથી ગંદો થઈ ગયેલો કાગળ જોયો. એમાં કોઈ જ ચિત્ર નહોતું, ન કોઈ આકાર, ન કોઈ પ્રતિમા. મને લાગ્યું કેવો કચરાપટ્ટી કાગળ છે. મને એ કાગળ જોઈને બહુ દુઃખ થયું. એક હતો ઓગળશંકર. એનું નામ ડૉક્ટર પણ હોય, એન્જિનિયર પણ હોય, હમાલ કે મજૂર હોય, નોકર, શેઠ, કામગાર, એન્ટરપ્રેનર પણ હોય, કે પછી કવિ, લેખક કે આર્ટિસ્ટ પણ હોય. ઓગળશંકરના પપ્પા મમ્મીએ એક સરસ ઓગળશંકરને ઘડીને, એને સરસ વસ્ત્રો પહેરાવીને અને સરસ રમકડા આપીને અને સરસ મજાનો કોરો કાગળ આપીને અને ઉમંગ અને સ્નેહની સરસ રંગપેટી અને સમજણ, પરસેપ્શન અને આકલનની એટલી સરસ સરસ પીંછીઓ આપીને સરસ સરસ બગીચામાં મોકલ્યો. બાગમાં સુંદર સુંદર પંખીઓ હતા, બાગમાં સુંદર ફળ ફૂલો અને વૃક્ષો હતા, બાગમાં સરસ પ્રાણીઓ હતા. વિશાળ આકાશ હતું, આકાશમાં તારાઓ હતા, સૂર્ય અને ચંદ્ર હતા, જમીન, નદી, પર્વત ને સમુદ્ર હતા. આખો બાગ ઓગળશંકરના પપ્પા મમ્મીએ ખુદ જાતે પોતે જ બનાવ્યો હતો. આખો બાગ પપ્પા મમ્મીનો હતો. પપ્પા મમ્મીનો બાગ એટલે એ બગીચો ઓગળશંકરનો પોતાનો જ હતો. અને બધું જ સુંદર હતું. ફૂલો પર્યાવરણને સુંદર રંગ, સુગંધ અને રુજુતા આપતા હતા.
પંખીઓ સરસ ગીતો ગાતા હતા, પ્રાણીઓ રમત ગમત કરતા, ઘણા બધા દોસ્તારો હતા. પપ્પા મમ્મીએ કહ્યું, જા જઈને બધાની દોસ્તી કર, જા જઈને રમ, જા જઈને મજા કર, જા જઈને બગીચામાં બધું જો, સમજ, અને બાગમાં જે દેખાય એનું સરસ કાગળ પર સરસ રંગોથી સરસ મજાનું ચિત્ર દોરી લાવ. બોકડ શંકરે બાગનું અને બાગની અનેક ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું. એણે મન ભરીને માણ્યો, ખાધું પીધું ને મોજ કરી, બધા સાથે રમ્યો. અને પછી બોકડ શંકરે સરસ કાગળ પર સરસ પીંછીથી સરસ રંગો વડે સરસ બાગનું ચિત્ર અને એની ગતિવિધિઓનું સરસ ચિત્ર દોરી કર્યું. ઉપરથી એ ચિત્રમાં એવું પણ કશું કહીને ઉમેરી દીધું જેથી ચિત્ર એકદમ નયનરમ્ય બની ગયું. બોકડે દર્પણમાં જોઈને સમજી વિચારીને એણે પોતાનું ચિત્ર દોરી કાઢ્યું. બોકડ શંકરનો કાગળ મેં જોયો હતો, કેવો સાફ સુથરો, કેવા સુંદર રંગોથી બાગનું કેટલું સરસ બધાનું ચિત્ર હતું. બોકડ શંકરે કેવું સરસ ચિત્ર દોર્યું. વળી બાગની વચ્ચોવચ્ચ ઉભેલો બોકડ શંકર કેટલો રૂપાળો દેખાતો હતો. હું તો રાજી થઈ ગઈ. વાહ, કેવું સરસ ચિત્ર. બોકડ શંકરનો કાગળ મેં જોયો હતો અને મેં ઓગળ શંકરનો કાગળ પણ જોયો હતો. ઓગળ શંકરનો કચરાપટ્ટી બની ગયેલો કાગળ મેં જોયો. મને બહુ દુઃખ થયું. ઓગળને જેને કોણ કહે ભાઈલા, તારું ચિત્ર તું જ દોર, બીજાને એમાં લીચોડા કરવા ન દે. એ ચિત્રમાં ફક્ત તારું જ અને સમસ્ત વિશ્વનું ચિત્ર દોર અને વચ્ચોવચ તારું સ્વયંનું ચિત્ર પણ ઉમેરી દે ને ભાઈલા. તો કેટલું સુંદર છે. આ સુંદર કાગળ પર સુંદર બગીચાનું ચિત્ર દોર. લો, પપ્પા મમ્મીએ જે કહેલું એ ફરીવાર યાદ કરાવવા મેં એકવાર કહી દીધું.